દેશ હવે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રાપ્ત કરતા સુરતમાં હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થઈ છે. સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની આજથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે. સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી સુરતના પીપલોદ સબ ડિવિઝન ખાતેથી શરૂ કરી છે. સોમવારે સૌથી પહેલું સ્માર્ટ મીટર સુમન સેલ ખાતે લગાવવામાં આવ્યું હતું. પીપલોદ સબ ડિવિઝનમાં આવેલા 1.83 લાખ કન્ઝ્યુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં શરૂ કરવામાં આવ્યા છે. પીપલોદ સબ ડિવિઝનમાં આ મીટર ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટ મીટર પ્રીપેડ હશે અને જેટલું રિચાર્જ કરવામાં આવ્યું હશે તેટલી જ વીજળી વાપરી શકાશે. તેમજ જે ડિપોઝિટ અત્યાર સુધી ગ્રાહકો દ્વારા ભરવામાં આવી છે તે તેમને રિટર્ન કરવામાં આવશે. ગ્રાહકો ઓછામાં ઓછું 100 રૂપિયાનું રિચાર્જ કરાવી શકશે. શનિ અને રવિવારે કોઈની વીજળી કાપવામાં આવશે નહીં અને -300 સુધી બિલ જતું રહે તો પણ ગ્રાહકને ચૂકવણી કરી વીજળી સેવા ચાલુ રાખવાની તક અપાશે. તમામ બાબતો એપ્લિકેશન મારફતે ગ્રાહકો મોનિટરિંગ કરી શકશે. કેટલા યુનિટ વીજળી વાપરી છે તે પણ જાણી પાછલા મહિનાથી સરખામણી પણ કરી શકશે. આ સાથે વીજળીના સ્માર્ટ મીટર માટે જે નંબર રજીસ્ટર કરાવ્યો હશે તેનાથી જ રિચાર્જ કરી શકાશે. જો મકાન માલિકે ઘર ભાડે આપ્યું છે તો એપ્લિકેશન મારફતે ભાડુઆતનો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરી બિલ ભરી શકાશે. માયસેલ્ફ ડીજી પટેલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પીપલોદ ડિવિઝન. આજે સુમન સેલ વિસ્તારમાં આપણે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટોટલ 848 મીટર છે. એમાંથી આજે ફર્સ્ટ ફેઝમાં 50 મીટર જેવા લગાવવામાં આવશે અને ઓલરેડી આ મીટર કેવી રીતે કાર્ય કરશે એ દરેકને અમે પેમ્પલેટ પણ આપ્યા છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એ બી ગ્રાહકોને પણ દરેકને સમજાવવામાં આવ્યું છે. અને આ ટોટલી મોબાઈલમાં એપ્લિકેશન આવી જશે અને તમારે મોબાઈલમાં ઘરે બેઠા બેઠા તમે રિચાર્જ કરાવી શકશો અને બેઠા બેઠા તમારો વપરાશ તમે જાણી શકશો. એટલે તમારે વીજ બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે તમને. અને પહેલાં જે 2 મહિના પછી બિલ આવતું હતું એ ત્યારે જ તમને આઈડિયા આવતો હતો કે મારું આટલું બિલ આવ્યું. એની જગ્યાએ હવે તમે ડેઈલી પણ જોઈ શકશો કે મારું બિલ આટલું, મારો વીજ વપરાશ આટલો છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ સ્માર્ટ મીટર. કેટલા મીટર લગાવવામાં આવશે? આ ટોટલ મેં કીધું તેમ સુમન સેલમાં 848 મીટર છે. એમાંથી આજે 50 લગાવવામાં આવશે. આ 848 મીટર પૈસા પછી અમે પીપલોદ ડિવિઝનમાં 25,000 મીટર લગાવવાનું પ્લાનિંગ છે અને ત્યારબાદ સુરત સિટીમાં મીટર આગળ લગાવવાનું